ને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે। પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ દુષ્ટ ગુજરાત વિરોધી જનતાને લૂંટનારી શોષણ કરનારી પાર્ટીને હરાવવી જ જોઈએ, એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ। પહેલો સંદેશ વિસાવદરની જનતાએ વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ, આ ન જીતવી જોઈએ, આને નો મત અપાય, આખી સરકાર લાગી જાય તો પણ આને નો જીતવા દેવાય, કેમ કે આ જીતવાને લાયક પાર્ટી નથી, આ ભગાડવાને લાયક પાર્ટી છે, એવો સંદેશ વિસાવદરે આપ્યો। બીજો સંદેશ કે હારવાને લાયક પાર્ટી તો છે જ, પણ કંઈક લોકો હતાશ થઈ ગયા હતા કે આ નહીં હારે, એવા સમયે વિસાવદરે સંદેશ આપ્યો કે આ હું એના બાપાને હરાવી શકાય એમ છે। પહેલો સંદેશ કે હારવાને લાયક પાર્ટી છે, બીજો સંદેશ કે હરાવી શકાય છે, એ કરીને બતાવ્યું। આખા રાજકોટના ભાજપના નેતાઓ, રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના આખું ટોળું ત્યાં વિસાવદરમાં આટા મારતું હતું, નાયા ધોયા વગરના રખડતા હતા શેરીઓ। અહીંયા રાજકોટ આખાના રોડ તૂટેલા છે, અનેક જગ્યાએ ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે। રખડતા ઢોર ક્યારે આંટીએ લઈ લે ને કોનું રામ નામ સત્ય થઈ જાય એના ઠેકાણા નથી। અનેક વોર્ડમાં પીવાના પાણી નથી આવતા। રાજકોટનો અગ્નિકાંડ દુર્ઘટના બની, એમાં ન્યાય નથી મળ્યો, કોઈને સજા નથી થઈ। એ બધી વાત ભૂલીને આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપના કહેવાતા નેતાઓ એક ખટારો ભરીને આટા મારતા હતા અને અને ગમે ના નાયા ધોયા દાંતણ પાણી કર્યા વગરના ગમે ના રખડતા હતા। લોકોએ વિસાવદરની મહાન જનતાએ એમને એમની જગ્યા બતાવી દીધી, એમને એમની હેસિયત બતાવી દીધી કે જાઓ તમારા ગામમાં જઈને રોડ ઠેકાણે કરો, અહીંયા અમારા પેરિસ વાળા રોડ નથી બનાવવા। રાજકોટના કોર્પોરેટરો, રાજકોટના ધારાસભ્યો, રાજકોટના ભાજપની ટોળકીના સભ્યો ત્યાં આવીને પેરિસના રોડની વાતો કરતા। અહીંયા હું છે તો દોસ્તો, વિસાવદરની જનતાએ પહેલો સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, એ ક્યારેય ન જીતવી જોઈએ। બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે, ઇજ્જતથી વટથી તાકાતથી હરાવી શકાય એમ છે। અને ત્રીજો સંદેશ કે ગુજરાતની જનતાનો આત્મા જે દિવસે જાગશે ને તે આ ભાજપ વાળા ઉભી પૂછડીએ ભાગશે। દોસ્તો, એ મહત્વનો સંદેશ વિસાવદરે આપ્યો કે જો જનતા જાગે તો ભાજપનો એક એક ભ્રષ્ટાચારી નેતા જે મુઠ્ઠીઓ વાળીને મંડીઓ ઠેકીને ભાગે। દોસ્તો, એ સંદેશ વિસાવદરે આપ્યો। આખી સરકાર લાગી ગઈ તોય શું કામ હાર્યા? કેમ કે જનતાનો આત્મા જાગેલો છે।